હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 9 જૈવઅણુઓ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ વિશે વાત કરેલી હતી. આ લેક્ચરની અંદર ઉત્સેચકની સક્રિયતા અથવા તો ઉત્સેચક ઉપર અસર કરતા પરિબળો તેની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળો. તો કે જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે છે, રાઈટ? કઈ રચના? આપણે પ્રોટીનની અલગ અલગ સંરચનાની વાત કરી હતી, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. એવી જ રીતે પ્રોટીનની જે તૃતીયક સંરચના છે, એ તૃતીયક સંરચનાની અંદર શું આવે? તો કે ફેરફાર આવે. રેડી? તો તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે. એટલે કે જો પરિબળોની અંદર પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર થાય તો એ ઉત્સેચકની સક્રિયતા એટલે કે ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે, ઉત્સેચક જે કાર્ય કરે છે એના ઉપર પણ શું કરે છે? અસર કરે છે. કયા કયા એવા પરિબળો છે કે જેના કારણે પ્રોટીનની તૃતીયક સંરચના છે એની અંદર ફેરફાર થાય? તો કે પહેલું પરિબળ તાપમાન, બીજું પરિબળ pH, ત્રીજું પરિબળ પ્રક્રિયકની સાંદ્રતા, રાઈટ? ની અંદર જો ફેરફાર કરવામાં આવે અથવા તો કોઈ વિશિષ્ટ રસાયણ અથવા તો ઉત્સેચકનું સ્થાનનું જોડાણ કે જે તેની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય એવા કોઈ પણ રસાયણો હોય એની અંદર જો ફેરફાર કરવામાં આવે તો પ્રોટીનની તૃતીયક સંરચનાની અંદર ફેરફાર થાય. કયા કયા પરિબળ આવ્યા? 4 પરિબળ આવ્યા મુખ્ય. રેડી? પહેલું તાપમાન, બીજું pH, ત્રીજું પ્રક્રિયકની સાંદ્રતા, રાઈટ? અને ચોથું કે જે ઉત્સેચક સાથે જે કોઈ પણ ચોક્કસ પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું રસાયણ જોડાય છે જેને સામાન્ય રીતે આપણે અવરોધક કહેશું. શું કહેશું? અવરોધક. કે આ વિશિષ્ટ પ્રકારનું રસાયણ છે કે જે ઉત્સેચક સાથે જોડાય છે. આ બધા શું કરે? તો કે ઉત્સેચકની જે ક્રિયાશીલતા છે, જે સક્રિયતા છે, જે કાર્ય છે, જે ક્રિયાવિધિ છે એના ઉપર શું કરે છે? નિયમન કરે છે. ઓકે, તો પહેલા પરિબળ આપણે વાત કરીએ. પહેલા બંને પરિબળની સાથે વાત કરશું કારણ કે ઓલમોસ્ટ સરખી રીતે કાર્ય કરે છે. કયા બે પરિબળ છે? તો કે તાપમાન અને pH. રેડી? ઓકે, તો કે ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને pH ની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. આપણે પ્રસ્તાવનાની અંદર પણ જોઈ ગયા હતા કે સ્પેસિફિક ઉત્સેચક, ચોક્કસ પ્રકારના ઉત્સેચક છે એ ચોક્કસ તાપમાને જ કાર્ય કરી શકે. દાખલા તરીકે મનુષ્યની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે શરીરની અંદર, રાઈટ? તો એનો મતલબ એમ કે મનુષ્યની અંદર રહેલા જે ઉત્સેચકો છે એ 37 ડિગ્રી સેલ્સિયસે જ કાર્ય કરી શકે. એવી જ રીતે મનુષ્યના રુધિરની જે pH છે એ 2 થી 3 છે. મનુષ્યના રુધિરની જે pH છે, રાઈટ, એ 7.2 થી 7.4 સુધીની છે. આમની વચ્ચેની હોય, રાઈટ? એ pH બેઝિક pH હોય. તો એનો મતલબ એમ કે મનુષ્યની અંદર રહેલા જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો 7.2 થી લઈને 7.4 સુધીના ક્ષેત્ર વિસ્તારમાં શું કરે? કાર્ય કરે. એવી જ રીતે તાપમાનનો પણ એક ચોક્કસ ક્ષેત્ર વિસ્તાર હોય અને pH નો પણ ચોક્કસ ક્ષેત્ર વિસ્તાર હોય. એ જ તાપમાને અને એ જ pH છે ઉત્સેચક કાર્ય કરી શકે છે. ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા, મહત્તમ એટલે કે વધુમાં વધુ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને pH ના આધારે જ થાય
છે. એટલે કે ઉત્સેચક વધુમાં વધુ ક્યારે કાર્ય કરી શકે? તો કે વધુમાં વધુ એને પોતાનું જે ચોક્કસ તાપમાન હોય, ચોક્કસ તાપમાન, દાખલા તરીકે મનુષ્યની અંદર આપણે વાત કરી 37 ડિગ્રી સેલ્સિયસ, અને તેવી જ રીતે ચોક્કસ પીએચ કેટલી? તો કે 7.2, રાઈટ? આ બંને મળે તો જ એ ઉત્સેચકો છે એ મહત્તમ ક્રિયાશીલતા ધરાવે, સારામાં સારી રીતે છે કાર્ય કરી શકે છે. અચ્છા, જે પીએચ અથવા તો જે તાપમાને ઉત્સેચક મહત્તમ ક્રિયાશીલતા ધરાવતું હોય, રાઈટ, વધુમાં વધુ રીતે સારી રીતે કાર્ય કરી શકતું હોય, તો એ તાપમાનને સામાન્ય રીતે ઇષ્ટતમ તાપમાન અથવા તો એ પીએચને સામાન્ય રીતે ઇષ્ટતમ પીએચ કહે છે. તો શું થશે? ઇષ્ટતમ તાપમાન અથવા તો ઇષ્ટતમ પીએચ, જે તાપમાને અથવા તો જે પીએચ ઉત્સેચક મહત્તમ ક્રિયાશીલતા ધરાવે, વધુમાં વધુ કાર્ય કરી શકે, તે તાપમાન અથવા તો તે પીએચને ઇષ્ટતમ તાપમાન અથવા તો ઇષ્ટતમ પીએચ કહેવાય, રાઈટ? ઓકે, તો આનો આપણે જો ગ્રાફ જોઈએ, રાઈટ, ગ્રાફ કોનો જોશું? તો કે ઉત્સેચકની સક્રિયતા વર્સિસ પીએચ, આનો આપણે ગ્રાફ જોવાનો છે. રેડી? તો ઉત્સેચકની સક્રિયતા છે એ કયા એક્સિસ ઉપર છે? તો કે વાય એક્સિસ ઉપર. અને પીએચ કયા એક્સિસ ઉપર છે? તો કે એક એક્સિસ ઉપર, રાઈટ? તો જેમ જેમ પીએચમાં વધારો થાય છે, જેમ જેમ પીએચમાં વધારો થશે તેમ ઉત્સેચકની જે સક્રિયતા છે, ઉત્સેચકની સક્રિયતામાં પણ શું થશે? વધારો થશે, રાઈટ? એક સમય એવો આવશે કે જ્યારે ઉત્સેચકની સક્રિયતા વધુ હશે, રાઈટ? આ સમય એવો છે કે ઉત્સેચકની સક્રિયતા છે અહીંયા કેવી જોવા મળે છે? મેક્સિમમ જોવા મળે છે, ગ્રાફ પ્રમાણે જોઈએ તો, રાઈટ? ઉત્સેચકની સક્રિયતા છે એ કેવી જોવા મળે છે? સૌથી વધુ જોવા મળે છે આ પોઈન્ટ ઉપર. ઓકે, તો એ પોઈન્ટ ઉપર જે પીએચ હશે, રાઈટ, આ પોઈન્ટ ઉપર જે પીએચ હશે એ પીએચ એની કેવી હશે? તો કે ઇષ્ટતમ પીએચ હશે. કેવી હશે? ઇષ્ટતમ પીએચ, રાઈટ? એ પછી જો એ પીએચ કરતા પણ, ઇષ્ટતમ પીએચ કરતા પણ જો એ પીએચમાં વધારો થાય તો પાછી ઉત્સેચકની જે સક્રિયતા છે, ઉત્સેચકની સક્રિયતા શું થશે? તો કે ઉત્સેચકની સક્રિયતા ઘટતી જશે. એટલે કે જેમ જેમ તમે પીએચમાં વધારો કરો, રાઈટ, તેમ ઉત્સેચકની સક્રિયતા વધતી જાય. એક સમય એવો આવે કે ત્યારે ઇષ્ટતમ પીએચ ઉપર પહોંચે, પછી ઇષ્ટતમ પીએચ થી ફરીથી તમે જેમ જેમ પીએચમાં વધારો કરો તો ઉત્સેચકની સક્રિયતામાં શું થાય? તો કે ઉત્સેચકની સક્રિયતામાં છે ઘટાડો થાય. ઇષ્ટતમ પીએચ ઉપર જ ઉત્સેચકની સક્રિયતા વધુ હોય. એનો મતલબ એમ કે કોઈ પણ ઇષ્ટતમ માપથી, બરાબર છે, ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો જોવા મળે છે. દાખલા તરીકે તમે ઇષ્ટતમ તાપમાન, ઇષ્ટતમ પીએચ ઉપર છો અથવા તો ઇષ્ટતમ તાપમાન ઉપર છો, રાઈટ? અહીંયા છો, ઉત્સેચકની સક્રિયતા છે અહીંયા વધુ જોવા મળે છે, સૌથી વધુ અહીંયા જોવા મળે. હવે ત્યાંથી એ ઇષ્ટતમ પીએચ થી ઉપર જાય અથવા તો ઇષ્ટતમ પીએચ થી નીચે આવે તો શું થશે? તો કે ક્રિયાશીલતામાં છે, ક્રિયાશીલતામાં ઘટાડો જ થશે. રેડી? જેવી રીતે પીએચમાં જોવા મળે છે તેવી જ રીતે તાપમાનમાં જોવા મળે. હમણાં તમને ગ્રાફ બતાવું તાપમાનનો પણ, ઉત્સેચકની સક્રિયતા વર્સિસ તાપમાનનો, રાઈટ? તેમાં પણ સેમ જ હશે કે જ્યારે ઇષ્ટતમ પીએચ અથવા તો તાપમાન છે ત્યાંથી ઉપર અથવા તો જો નીચે જાય તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં હંમેશા શું થશે? ઘટાડો થશે. હંમેશા સૌથી વધુમાં વધુ મહત્તમમાં મહત્તમ ક્રિયાશીલતા ક્યાં જોવા મળશે? તો કે ટોચના સ્થાન ઉપર, એટલે કે ઇષ્ટતમ પીએચ ઉપર. તેવી જ રીતે જો નીચું તાપમાન હોય, રાઈટ, ઇષ્ટતમ તાપમાનથી છે એ આપણે નીચું તાપમાન લઈ જઈએ તો ઉત્સેચક છે, ઉત્સેચકની ક્રિયાશીલતાને શું કરી નાખે છે? નિષ્ક્રિય કરી દે છે. અને એવી જ રીતે જો તાપમાનને છે ઊંચું લઈ જાય, રાઈટ, એટલે ઊંચું તાપમાન લઈ જાય તો ઉત્સેચકની જે ક્રિયાશીલતા છે શું થઈ જાય છે? નષ્ટ થઈ જાય છે. અને જો ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ થઈ જાય, શું કામ થાય? તો કે તાપમાન કેવું છે? ઊંચું છે. તો ગરમી એટલે કે તાપમાનના લીધે પ્રોટીન છે, ઉત્સેચકો તો પ્રોટીન જ બનેલા હોય, એ પ્રોટીન છે, પ્રોટીન કેવું થઈ જાય છે? વિનૈસર્ગીકરણ પામે છે. વિનૈસર્ગીકરણ પામે એટલે કે વિઘટન થઈ જાય, છૂટું પડી જાય, રાઈટ? એટલે કે એનો મતલબ એમ
કે જો ઉત્સેચકને નીચું તાપમાન આપો તો ક્રિયાશીલતાની અંદર ઘટાડો થશે, એટલે કે ક્રિયાશીલતા છે ઉત્સેચક છે એ ઉત્સેચક નિષ્ક્રિય થઈ જશે. પરંતુ આ જ ઉત્સેચકને જો ફરીથી યોગ્ય તાપમાન આપવામાં આવે તો ફરીથી એ પાછો સક્રિય થઈ શકે છે. રાઈટ. પરંતુ જ્યારે એક વખત ઉત્સેચકને ઊંચું તાપમાન આપ્યા પછી, એની ક્રિયાશીલતા નષ્ટ કર્યા પછી પણ તમે જો યોગ્ય તાપમાન આપો તો એ ઉત્સેચક છે ફરીથી સક્રિય થતો નથી. શું કામ? કારણ કે ઊંચા તાપમાનના લીધે અથવા તો ગરમીના લીધે પ્રોટીન છે, ઉત્સેચક છે, એ વિનૈસર્ગીકરણ પામે છે. એટલે કે જો ગ્રાફ આપણો એને જોઈએ તાપમાન વર્સિસ રાઈટ ઉત્સેચકની સક્રિયતા, તો જેમ જેમ આપણે તાપમાનમાં વધારો કરશું તેમ તેમ શું થશે? તો કે ઉત્સેચકની સક્રિયતા છે, ઉત્સેચકની સક્રિયતા વધુ થશે. એક સમય એવો આવશે કે જ્યારે ઉત્સેચકની સક્રિયતા મેક્સિમમ હોય. આ એ સમય છે કે જ્યારે ઉત્સેચકની સક્રિયતા મેક્સિમમ છે. રાઈટ. અચ્છા, એ જે તાપમાન હોય એ તાપમાનને આપણે કયું તાપમાન કહેશું? ઇષ્ટતમ તાપમાન કહેશું. રાઈટ. એ પછી જો ઉત્સેચકની સક્રિયતા એટલે કે જો તાપમાનમાં છે એ તાપમાનમાં વધારો કરવામાં આવે, ઇષ્ટતમ તાપમાન પહોંચ્યા પછી પણ જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો ફરીથી ઉત્સેચકની જે સક્રિયતા છે, ઉત્સેચકની સક્રિયતા શું થશે? નિષ્ક્રિય થશે અથવા તો ઘટશે. રાઈટ. ઊંચા તાપમાને તો ખરેખર ઉત્સેચક છે શું થઈ જાય? નષ્ટ જ થઈ જાય અને નીચા તાપમાને નિષ્ક્રિય રહે. એટલે કે ફરીથી ઇષ્ટતમ તાપમાને જો કોઈ હોય ઉત્સેચક, રાઈટ, એ ઇષ્ટતમ તાપમાનથી ઉપર જાઓ અથવા તો એ ઇષ્ટતમ તાપમાનથી નીચે આવો તો ફરીથી ઉત્સેચકની જે સક્રિયતા છે, ઉત્સેચકની સક્રિયતામાં શું થશે? ઘટાડો થશે. બહુ નીચું તાપમાન હશે તો ઉત્સેચક છે એ નિષ્ક્રિય થઈ જશે, બહુ ઊંચું તાપમાન હશે તો ઉત્સેચક છે એ નષ્ટ થઈ જશે. રાઈટ. નીચા તાપમાનથી ફરીથી તમે ઇષ્ટતમ તાપમાન આપો તો ઉત્સેચક નિષ્ક્રિયમાંથી સક્રિય થાય, પરંતુ એક વખત ઊંચું તાપમાન આપ્યા પછી ઉત્સેચક નષ્ટ થઈ ગયા પછી ફરીથી તમે એને ઇષ્ટતમ તાપમાન આપો અથવા તો યોગ્ય તાપમાન આપો, પરંતુ ઉત્સેચક હવે કાર્ય કરશે નહીં, કારણ કે પ્રોટીન છે એ વિઘટન થઈ ગયું છે, વિનૈસર્ગીકરણ પામી ગયું છે, છૂટું પડી ગયું છે. એટલે તો આ પ્રથમ બે પરિબળ એટલે કે તાપમાન અને પીએચ અહીંયા સંપૂર્ણ થાય. એ પછીનું જે પરિબળ છે એ છે પ્રક્રિયકની સાંદ્રતા. રાઈટ. ઓકે. તો પ્રક્રિયકની સાંદ્રતામાં જો આપણે ફેરફાર કરીએ તો તેના લીધે ઉત્સેચકની સક્રિયતામાં કેવી રીતે ફેરફાર થાય? રાઈટ. તો કે પ્રક્રિયકની જે સાંદ્રતા છે એ સાંદ્રતામાં વધારો કરવામાં આવે. પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયક એટલે કે સબસ્ટ્રેટ. જો સબસ્ટ્રેટ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે સૌ પ્રથમ ઉત્સેચકનો જે પ્રક્રિયાનો વેગ છે એટલે કે જે વી છે એ વીમાં પણ શું થાય? વધારો જોવા મળે છે. રાઈટ. એટલે કે જો એક્ઝામ્પલ થ્રુ આપણે લઈએ કે એક પ્રક્રિયાની અંદર મારી પાસે 10 પ્રક્રિયકો છે. કેટલા પ્રક્રિયકો છે? 10. અને ઉત્સેચક છે ઉત્સેચક 20 છે. ઉત્સેચક કેટલા છે? 20. રેડી. અને પ્રોડક્ટ છે મારી પ્રોડક્ટ કેટલી બને છે? 10 પ્રોડક્ટ બને છે. હવે જો આ જ પ્રક્રિયાની અંદર હું પ્રક્રિયકની સાંદ્રતા વધારું એટલે કે પ્રક્રિયક છે પ્રક્રિયક 20 નાખી દઉં તો શું થશે? તો કે પ્રક્રિયક જો 20 નાખી દઉં તો મારા જે ઉત્સેચકનો પ્રક્રિયાનો જે વેગ છે એટલે કે જે વી છે એ વીમાં પણ શું થશે? વધારો થશે. રાઈટ. કારણ કે મારી પાસે જે 20 ઉત્સેચકો છે તો 10 ઉત્સેચકો તો હાલો પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી લે, બાકીના 10 ઉત્સેચકો હજી ફ્રી બેઠા છે. રાઈટ. તો એ પણ પ્રક્રિયા એને પણ પ્રક્રિયા કરવી હોય પ્રક્રિયક સાથે, પણ સામે પ્રક્રિયક એટલા છે જ નહીં, 10 જ છે. રાઈટ. હવે 10 માંથી હું કેટલા કરી શકું છું? પાછા 10 ઉમેરી શકું છું એટલે 20 કરી શકું છું. એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થયો. તો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થયો તો ઉત્સેચકનો જે પ્રક્રિયાનો વેગ છે એમાં પણ શું થશે? વધારો જોવા મળશે. રાઈટ. ઓકે.
તો પ્રક્રિયા છે એ પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગ એટલે કે Vmax પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી. એટલે કે એક વખત તમે પ્રક્રિયાની સાંદ્રતામાં વધારો કરતા ગયા, અમુક સમય પછી રાઈટ ઉત્સેચકના પ્રક્રિયાનો જે વેગ છે એ પણ સાથે સાથે વધતો જશે, પ્રક્રિયકની સાંદ્રતા વધારો એટલે. પણ અમુક સમય પછી એ પ્રક્રિયાનો વેગ છે કેવો થઈ જશે? મહત્તમ, જેને આપણે કહેશું Vmaximum, રાઈટ? Vmaximum, રાઈટ? મેક્સિમમ એટલે કે મહત્તમ. અચ્છા, એ મહત્તમ Vmax પ્રાપ્ત કર્યા પછી જો તમે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરો તો હવે પ્રક્રિયાના વેગમાં કોઈ વધારો થતો નથી. એટલે કે આપણે જે ઉદાહરણ જોયું હતું એની અંદર રાઈટ કે પ્રક્રિયક છે એ 10 માંથી આપણે 20 કર્યા તો પ્રક્રિયાના વેગમાં શું થયો? વધારો, કારણ કે ઉત્સેચક છે એ 20 હતા, રાઈટ? જેના કારણે નિપજમાં વધારો થશે. 10 પ્રક્રિયક હતા તો 10 નિપજ મળતી હતી, 20 પ્રક્રિયક હશે તો 20 નિપજ મળશે. પરંતુ હવે જો તમે પ્રક્રિયાની સાંદ્રતામાં વધારો કરો એટલે કે 20 માંથી 30 કરો, રાઈટ? તો હવે કોઈ ઉત્સેચક છે ફ્રી છે નહીં કે જે પ્રક્રિયક સાથે જોડાઈ શકે. તો એનો મતલબ કે 20 પ્રક્રિયક અને 20 ઉત્સેચક હોવાને લીધે પ્રક્રિયાનો વેગ કેવો હશે? મેક્સિમમ હશે, Vmax હશે, રાઈટ? પછી કોઈ ઉત્સેચક છે ફ્રી છે નહીં તો કોઈ પ્રક્રિયક સાથે જોડાઈ શકે નહીં. તો પછી તમે એ 20 પ્રક્રિયકમાંથી 30 પ્રક્રિયક કરો, રાઈટ? પ્રક્રિયકની સાંદ્રતા વધારો, પણ તો પણ પ્રક્રિયાના વેગમાં વધારો થતો નથી. જો આનો આપણે ગ્રાફ જોઈએ તો ગ્રાફ કોના વર્સિસ કોનો ડ્રો કરશું? તો કે પ્રક્રિયક વર્સિસ પ્રક્રિયક એટલે કે સબસ્ટ્રેટ, રાઈટ? સબસ્ટ્રેટ એક્સ એક્સિસ ઉપર આપણે સબસ્ટ્રેટ લેશું અને વાય એક્સિસ ઉપર શું લેશું? તો કે પ્રક્રિયાનો વેગ. રેડી? આ પ્રક્રિયાના વેગ વર્સિસ જો આપણે સબસ્ટ્રેટનો ગ્રાફ ડ્રો કરીએ એટલે કે પ્રક્રિયકનો ગ્રાફ ડ્રો કરીએ તો જેમ જેમ આપણે પ્રક્રિયકની સાંદ્રતા વધારતા જઈએ છીએ તેમ તેમ પ્રક્રિયાનો જે વેગ છે પ્રક્રિયાના વેગમાં પણ શું થાય છે? તો કે પ્રક્રિયાના વેગમાં પણ વધારો જોવા મળે છે, રાઈટ? હવે અહીંયા જે ડોટેડ લાઈનથી ડ્રો કરેલું છે એ છે Vmaximum, એટલે કે એક વખત પ્રક્રિયાનો વેગ મહત્તમ થઈ જાય પછી જેને આપણે Vmaximum તરીકે ઓળખીએ છીએ, એટલે એ ડોટેડ લાઈન છે એ શું છે? Vmaximum. Vmaximum પછી જો પ્રક્રિયાના વેગમાં વધારો કરો, પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરો તો પ્રક્રિયાના વેગમાં કોઈ વધારો થતો નથી. પ્રક્રિયાનો વેગ કેવો રહે છે? અચળ રહે છે, રાઈટ? પ્રક્રિયાનો વેગ કેવો રહેશે? અચળ રહેશે. ઓકે. અચ્છા, આ ગ્રાફ ઉપરથી બીજું આપણને જોવા મળે છે કે જે Vmax છે એ Vmax/2 કરવામાં આવે, રાઈટ? તો Vmax/2 એટલે જે આપણને વેલ્યુ મળે, કોની વેલ્યુ મળે? Km ની વેલ્યુ મળે. એટલે Km નું એક ફોર્મ્યુલા થઈ ગયું, રાઈટ? Km નું શું થઈ ગયું? ફોર્મ્યુલા શું છે? Vmax/2, રાઈટ? અચ્છા, આ Km શું છે? Km છે માઇકલિસ મેન્ટેન કોન્સ્ટન્ટ, રાઈટ? Km શું છે? માઇકલિસ મેન્ટેન કોન્સ્ટન્ટ. આ માઇકલિસ મેન્ટેન કોન્સ્ટન્ટ એટલે કે અચળાંક, રાઈટ? માઇકલિસ મેન્ટેન એ વૈજ્ઞાનિક હતા, કોન્સ્ટન્ટ એટલે કે અચળાંક. એનો જે અચળાંક છે એ Km છે. તો આ Km ઉપરથી શું ખબર પડે? તો Km ઉપરથી ખબર પડશે કે ઉત્સેચક પ્રક્રિયક સાથે મજબૂતાથી જોડાશે કે નિર્બળ રીતે જોડાશે. એ કોના ઉપરથી ખબર પડે? Km ઉપરથી ખબર પડે, રાઈટ? ઉત્સેચક જે છે એ પ્રક્રિયક સાથે મજબૂત રીતે જોડાશે કે નિર્બળ રીતે જોડાશે એનો ખ્યાલ તમને Km ની વેલ્યુ ઉપરથી આવશે. રેડી? ઓકે. તો એવું એટલા માટે થાય છે. આવું શું કામ થાય છે? શા માટે પ્રક્રિયકની સાંદ્રતા વધારવા છતાં પણ પ્રક્રિયાનો વેગ છે એ વધતો નથી, રાઈટ? તો કે જ્યારે ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓની સંખ્યાથી ઓછી હોય,
આપણે ઉદાહરણ જોયું એમાં ઉત્સેચકના અણુઓની સંખ્યા કેટલી થઈ ગઈ હતી? તો કે 20. પણ પ્રક્રિયકના અણુઓની સંખ્યા તો કે 30. તો કે પ્રક્રિયક કરતા ઉત્સેચકના અણુઓની સંખ્યા ઓછી છે અને પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી, એટલે કે બધા ઉત્સેચક છે પ્રક્રિયકના અણુઓ દ્વારા સંતૃપ્ત થઈ જાય. 20 ઉત્સેચકો છે તો 20 પ્રક્રિયક દ્વારા સંતૃપ્ત થાય છે. પછી જો ઉત્સેચકને કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુઓ સાથે જોડાવા માટે મુક્ત રહેતા નથી. એટલે પછી કોઈ એવો ઉત્સેચક નથી કે જે પ્રક્રિયકના વધારાના અણુ સાથે જોડાઈ શકે, અને અણુ સાથે જો જોડાય નહીં તો પ્રક્રિયાનો વેગ વધે નહીં. પ્રક્રિયાનો વેગ કેવો થઈ જશે? અચળ થઈ જશે. ક્યારે? તો કે V મેક્સિમમે પહોંચ્યા પછી, મહત્તમ પ્રક્રિયા વેગે પહોંચ્યા પછી. એ મહત્તમ પ્રક્રિયા વેગ એટલે કે Vmax/2 કરો એટલે તમને વેલ્યુ શેની મળશે? Km ની મળશે. અને Km ના આધારે તમે ઉત્સેચક છે પ્રક્રિયક સાથે પ્રબળ રીતે જોડાય છે કે નિર્બળ રીતે જોડાય છે એનો પણ ખ્યાલ મેળવી શકો છો. રેડી? ઓકે. તો આ હતું અવરોધક. નેક્સ્ટ જે છે આપણું છે અવરોધક. પણ એ પહેલા પ્રક્રિયકની સાંદ્રતા છે આપણે કમ્પ્લીટ કર્યું. રેડી? ઓકે. તો આ ચોથું પરિબળ છે અવરોધક. અવરોધક એટલે કે ઇન્હિબિટર. રેડી? અવરોધક એટલે કે ઇન્હિબિટર. ઓકે. તો જ્યારે કોઈ પણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચક સાથે જોડાય તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે, એટલે કે જે વિશિષ્ટ રસાયણ છે એ વિશિષ્ટ રસાયણ જ્યારે ઉત્સેચકની ક્રિયાશીલતા હોય એ આ વિશિષ્ટ રસાયણ ઉપર આધાર રાખે. એટલે વિશિષ્ટ રસાયણ પ્રત્યે કેવું છે? તો કે ઉત્સેચક છે ઉત્સેચક સંવેદનશીલ છે. રાઈટ? જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન અને તે રસાયણને અવરોધક કહે છે. શું કહેવા માંગે છે? આ જે વિશિષ્ટ રસાયણ છે એ ઉત્સેચક સાથે જોડાઈ ગયું. રાઈટ? ઉત્સેચક સાથે જોડાયા બાદ તે પ્રક્રિયાને શું કરી દેશે? તો કે પ્રક્રિયાને અટકાવી દે છે. જો પ્રક્રિયા અટકી જાય, જે પ્રક્રિયા થતી હોય, જે ઉત્સેચક કરાવતું હોય, એ પ્રક્રિયા અટકી જાય તો એ પ્રક્રિયા અટકી જવાની જે ઘટના છે એ ઘટનાને અવરોધન કહેશું. શું કહેશું? અવરોધન. કારણ કે પ્રક્રિયા છે અવરોધાઈ ગઈ. અને જે અટકાવે છે, દાખલા તરીકે જે રસાયણ છે એ રસાયણ અટકાવે છે તો એને આપણે અવરોધક કહેશું. રેડી? આ અવરોધક છે એ કેવી રીતે કાર્ય કરશે? તો અવરોધક જે છે એ આણ્વિક સંરચનામાં પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે છે. એટલે કે અવરોધક છે એ પ્રક્રિયાર્થી જેવો જ છે. પ્રક્રિયાર્થીની રચના અને અવરોધકની રચના બંનેની રચના એક સરખી જોવા મળે છે. તો પ્રક્રિયાર્થી છે એ ઉત્સેચક સાથે જોડાવાને બદલે જે અવરોધક હોય એ ઉત્સેચક સાથે જોડાઈ જાય છે અને એ ઉત્સેચકની જે ક્રિયાશીલતા છે ક્રિયાશીલતાને શું કરશે? અવરોધે છે. તો આ જે ઘટના છે જેને આપણે પ્રતિસ્પર્ધી એટલે કે હરીફ અવરોધક કહેશું. રાઈટ? ઇંગ્લિશમાં કહેવાય કોમ્પિટિટર ઇન્હિબિટર. કોમ્પિટિટર એટલે કે પ્રતિસ્પર્ધી. કોના પ્રતિસ્પર્ધી? તો કે એક પ્રક્રિયા સ્પર્ધામાં કોણ ભાગ લે છે? તો એક પ્રક્રિયાર્થી ભાગ લે છે અને એક અવરોધક ભાગ લે છે. રાઈટ? એટલે એ એકબીજાના કેવા છે? પ્રતિસ્પર્ધી છે. એટલે આ પ્રકારના અવરોધકને આપણે પ્રતિસ્પર્ધી હરીફ અવરોધક કહીએ છીએ. કારણ કે બંને છે બંને સ્પર્ધા કરશે. કોની સાથે જોડાવા માટે? તો કે ઉત્સેચક સાથે જોડાવા માટે. રાઈટ? જો અવરોધક ઉત્સેચક સાથે જોડાઈ જાય તો પ્રક્રિયા છે એ અવરોધાઈ જાય, અને જો પ્રક્રિયાથી ઉત્સેચક સાથે જોડાઈ જાય તો પ્રક્રિયા છે એ પ્રક્રિયા આગળ થશે. એટલે કે નિપજ છે એ નિપજ બને. એટલે કે અવરોધકોની પ્રક્રિયાર્થી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતા ના ફળ સ્વરૂપે આ પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન સાથે જોડાઈને પ્રતિસ્પર્ધા એટલે કે હરીફાઈ કરે છે. રાઈટ? પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન. પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન એટલે કયું સ્થાન? તો કે સક્રિય સ્થાન.
રાઈટ, કયું સ્થાન છે? સક્રિય સ્થાન છે. આપણને ખબર છે કે સક્રિય સ્થાન છે, સક્રિય સ્થાન ક્યાં હોય? તો કે સક્રિય સ્થાન છે ઉત્સેચક ઉપર હોય. તો આ સક્રિય સ્થાન ઉપર રાઈટ પ્રક્રિયાર્થી જોડાય છે, એટલે કે પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન છે. પરંતુ હવે પ્રક્રિયાર્થીની જે સંરચનાત્મક છે એની સાથે કોણ સમાનતા ધરાવે છે? તો કે અવરોધક સમાનતા ધરાવે છે. રાઈટ, એટલે ઉત્સેચક ઉપર પ્રક્રિયક જોડાવાને બદલે, પ્રક્રિયાર્થી જોડાવાને બદલે કોણ જોડાઈ જાય છે? અવરોધક છે, અવરોધક જોડાઈ જાય છે. અને બંને એકબીજા સાથે પ્રતિસ્પર્ધા એટલે કે હરીફાઈ છે કરે છે. પરિણામ સ્વરૂપ શું થશે? તો કે પરિણામ સ્વરૂપ જો ઉત્સેચક અવરોધક સાથે જોડાઈ જાય તો પ્રક્રિયાર્થી છે જોડાઈ શકતો નથી. એટલે કે પરિણામ સ્વરૂપ પ્રક્રિયાર્થી પ્રક્રિયા જોડાણ સ્થાન સાથે એટલે કે સક્રિય સ્થાન સાથે જોડાઈ શકતા નથી. અને એના ફળ સ્વરૂપે ઉત્સેચકની જે પ્રક્રિયા છે, ઉત્સેચકની પ્રક્રિયા મંદ ધીમી પડી જાય છે અથવા તો શું થાય? અવરોધાઈ જાય. કારણ કે ઉત્સેચક છે એ હવે પ્રક્રિયક સાથે જોડતો નથી. ઉત્સેચક છે એ કોની સાથે જોડાય છે? અવરોધક સાથે જોડાય છે. તો પ્રક્રિયા છે, પ્રક્રિયા અવરોધ થઈ જશે, અવરોધાઈ જશે અથવા તો મંદ ધીમી પડી જશે. ઓકે, તો આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. શ્રેષ્ઠ ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે અવરોધક છે એ કેવી રીતે કાર્ય કરે. ઓકે, તો એનું ઉદાહરણ છે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. આ ઉત્સેચક છે. કયો ઉત્સેચક છે? સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. રેડી? ઓકે, મેલોનેટ જે છે એ મેલોનેટ દ્વારા એ અવરોધન પામે છે. એટલે ઈ એનું શું છે? અવરોધક છે. મેલોનેટ અવરોધક છે. ઓકે, તો પ્રક્રિયક કોણ છે? તો કે જે મેલોનેટ કે જે અવરોધન કરે છે, રાઈટ, તેની સંરચના પ્રક્રિયાર્થી કોણ છે? તો કે સક્સિનેટ, રાઈટ, અથવા તો સક્સિનિક એસિડ, સક્સિનેટ અથવા તો સક્સિનિક એસિડ એની સાથે વધુ સમાનતા ધરાવે છે. આવા પ્રતિસ્પર્ધી એટલે કે સક્સિનેટ અને મેલોનેટ એ બંને પ્રતિસ્પર્ધી થશે. સક્સિનેટ છે એ પ્રક્રિયક છે, મેલોનેટ છે એ રસાયણ છે. તો આવા પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ આપણે ક્યાં કરશું? તો કે બેક્ટેરિયલ રોગકારકોના નિયંત્રિત કરવા માટે થાય છે. રાઈટ, ક્યાં કરશું? બેક્ટેરિયલ જે રોગકારકો છે એ રોગકારકોને નિયંત્રિત કરવા માટે. સપોઝ કે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની અંદર આ ઘટના થશે. કઈ ઘટના? તો કે સક્સિનિક એસિડ, રાઈટ, સક્સિનિક એસિડ અથવા તો એને જ આપણે પ્રક્રિયાર્થી તરીકે શું કહેશું? સક્સિનેટ. તો આ આપણો થઈ ગયો પ્રક્રિયાર્થી, સક્સિનેટ. રેડી? ઓકે, ઉત્સેચક કયો છે? ઉત્સેચક છે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. આ આપણો ઉત્સેચક છે. અચ્છા, આમાંથી આપણને નિપજ શું મળે? તો નિપજ મળે મેલિક એસિડ. શું નિપજ મળશે? મેલિક એસિડ. અને આ મેલિક એસિડ છે, રાઈટ, એ પાછું રૂપાંતરણ થાય અને એના દ્વારા આપણને છે એટીપી મળે. શું મળે? એટીપી. રેડી? તો સામાન્ય રીતે આ પ્રક્રિયા આપણી અંદર પણ થાય અને બેક્ટેરિયાની અંદર પણ થાય. તો બેક્ટેરિયા કે જે રોગકારકો છે એ પોતે વૃદ્ધિ માટે એ શું ઉત્પન્ન કરશે? તો કે ઉર્જા ઉત્પન્ન કરશે, એટીપી ઉત્પન્ન કરશે. કેવી રીતે? તો કે સક્સિનિક એસિડ એટલે કે સક્સિનેટને સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં શેમાં રૂપાંતર કરશે? મેલિક એસિડમાં રૂપાંતરણ કરશે. તો સક્સિનેટ થઈ ગયું, એ આપણું થઈ ગયું સબસ્ટ્રેટ. સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ છે શું થઈ ગયું? એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક. અને મેલિક એસિડ છે, મેલિક એસિડ શું થઈ ગયું? પ્રોડક્ટ. અચ્છા, હવે જો આ ઉર્જા ન બનાવે, રાઈટ, તો જો ઉર્જા ન બનાવે તો બેક્ટેરિયાને ઉર્જા મળે નહીં. અને બેક્ટેરિયાને ઉર્જા ન મળે તો બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ શકે નહીં. તો બેક્ટેરિયા જે રોગકારકો છે શું થઈ જાય? નિયંત્રિત થઈ જાય. તો વૈજ્ઞાનિકોએ વિચારેલું કે જો
ઉત્સેચક ને સબસ્ટ્રેટ એકબીજા સાથે જોડાય, રાઈટ. હવે આ ઉત્સેચક ને સબસ્ટ્રેટ જોડાય છે, એની જગ્યાએ હું બીજું કોઈ એવું રસાયણ નાખી દઉં કે જેના કારણે પ્રક્રિયક છે, સબસ્ટ્રેટ છે, એ ઉત્સેચક સાથે ન જોડાય, પણ કોણ જોડાઈ જાય? તો કે જે રસાયણ છે, રસાયણ જોડાઈ જાય. તો એ રસાયણ આપણે એન્ટીબાયોટિક સ્વરૂપે, પ્રતિજૈવિક દ્રવ્ય સ્વરૂપે આપણે દાખલ કર્યું, એટલે કે દવા સ્વરૂપે આપણે દાખલ કરશું. તો જે વ્યક્તિને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થશે એ વ્યક્તિને દાખલા તરીકે એ દવા આપે. એ દવા કઈ પ્રકારની હોય? તો દવાની અંદર એક પ્રકારનું રસાયણ હોય જેને કહેવાય મેલોનેટ. શું કહેવાય? મેલોનેટ. આ મેલોનેટનું સ્ટ્રક્ચર અને સક્સિનેટનું સ્ટ્રક્ચર, રાઈટ. સક્સિનેટ છે એ પ્રક્રિયક છે, મેલોનેટ છે એ શું છે? અવરોધક છે, અથવા તો સ્પેશિયલ પ્રકારનું રસાયણ છે. રસાયણનો આપણે સપોઝ આર લઈએ, રાઈટ. રસાયણનો શું લઈએ છીએ? આર લઈએ છીએ. અથવા તો જો આર ન લેવું હોય તો આપણે ઇંગ્લિશ પ્રમાણે જ આપણે એનું મૂળાક્ષર છે એ જ મૂળાક્ષર આપણે લઈએ, રાઈટ. ઇંગ્લિશ પ્રમાણે આપણે એને શું કહેશું? તો કે ઇંગ્લિશ પ્રમાણે આપણે એને કહેશું અવરોધક, એટલે કે ઇનિબિટર. ઇનિબિટરનો આઈ લઈએ, રાઈટ. તો એ શું છે? મેલોનેટ ઇનિબિટર છે. અચ્છા, તો હવે ઇનિબિટર કોની સાથે જોડાશે? તો કે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ સાથે જોડાશે. કોની સાથે જોડાશે? સક્સિનિક ડિહાઇડ્રોજિનેસ એટલે કે એન્ઝાઇમ સાથે જોડાય. પરંતુ પ્રક્રિયા થાય નહીં, નિપજ બને નહીં. નિપજ કઈ? મેલિક એસિડ નિપજ ન બને. મેલિક એસિડ નિપજ ન બને તો ઉર્જા બને નહીં, અને ઉર્જા એટલે કે એટીપી ન બને તો બેક્ટેરિયા છે વૃદ્ધિ કરી શકે નહીં. તો બેક્ટેરિયાના રોગકારકો કેવા થઈ ગયા? નિયંત્રિતમાં આવી ગયા, રાઈટ. કોના લીધે? તો કે આ મેલોનેટ અવરોધકના લીધે. અચ્છા, હવે પ્રશ્ન એ થાય કે ઉત્સેચક છે એ ઉત્સેચક તો કોક ને કોકની સાથે જોડાશે. કાં તો પ્રક્રિયક સાથે જોડાશે એટલે કે સક્સિનેટ સાથે જોડાશે, કાં તો ઇનિબિટર એટલે કે અવરોધક સાથે જોડાશે એટલે કે મેલોનેટ સાથે જોડાશે. પણ ખબર કેવી રીતે પડે કે કોની સાથે જોડાશે? તો એ જે છે કે પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય કે અવરોધક ઉત્સેચક સાથે જોડાય, એ આધાર રાખે ઉત્સેચક ની સાથે સાથે પ્રક્રિયકની અને અવરોધકની સાંદ્રતા ઉપર. ખાસ કરીને તો પ્રક્રિયક અને અવરોધકની સાંદ્રતા ઉપર આધાર રાખશે, રાઈટ. દાખલા તરીકે જો પ્રક્રિયકની સાંદ્રતા વધુ હોય કોના કરતા? અવરોધકો કરતા. સપોઝ એક ઉદાહરણ દ્વારા સમજીએ, રેડી. દાખલા તરીકે સક્સિનિક ડિહાઇડ્રોજિનેસના અણુઓ છે એ 100 છે. કેટલા છે? 100, રાઈટ. અને સક્સિનિક એસિડના જે અણુઓ છે એ છે 50, જ્યારે મેલોનેટના અણુઓ છે એ છે 20. મેલોનેટ અણુઓ કેટલા છે? તો કે 20 છે. તો અત્યારે ઉત્સેચક સાથે કોણ જોડાય છે? તો કે અત્યારે ઉત્સેચક સાથે છે પ્રક્રિયક જોડાશે, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા કેવી છે? વધુ છે, રેડી. કારણ કે પ્રક્રિયક 50 છે અને મેલોનેટ કેટલા છે? 20 છે. એટલે જોડાશે કોણ? તો કે પ્રક્રિયક. પણ હવે જો આ પ્રમાણ બદલાવી નાખું, પ્રક્રિયકના સાંદ્રતાના અણુઓ 50 જ રાખું છું, રાઈટ. એમાં વધારો નથી કરતો. પણ મેલોનેટની જે સાંદ્રતા છે, મેલોનેટની સાંદ્રતા 20 માંથી હું 100 કરી નાખું તો હવે કોની સાંદ્રતા વધી ગઈ? તો કે અવરોધકોની સાંદ્રતા વધી ગઈ. તો હવે અવરોધકો છે એ કોની સાથે જોડાશે? ઉત્સેચક સાથે જોડાશે. પ્રક્રિયક છે, પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાઈ શકે નહીં, રાઈટ. અને પ્રક્રિયક જો ઉત્સેચક સાથે ન જોડાય તો પ્રક્રિયા થાય નહીં. એટલે ઉત્સેચક સાથે કોણ જોડાશે? પ્રક્રિયક કે અવરોધક? એ કોની ઉપર આધાર રાખે? તો કે સાંદ્રતા ઉપર આધાર રાખે, એની માત્રા ઉપર આધાર રાખે, અણુઓની સંખ્યા ઉપર આધાર રાખે. કોણ વધુ છે? પ્રક્રિયક વધુ છે કે પછી અવરોધકો વધુ છે? એના ઉપર આધાર રાખશે. ઓકે. એટલે હંમેશા, રાઈટ, અવરોધકની હાજરી હોય તો અવરોધકની હાજરીના કારણે
પ્રક્રિયા છે એ પ્રક્રિયા થતી નથી, અથવા તો પ્રક્રિયા અવરોધાઈ જાય અથવા તો પ્રક્રિયા મંદ પડી જાય. રાઈટ. અચ્છા, આ જ ઉદાહરણની અંદર જો ફરીથી હું પ્રક્રિયકની સાંદ્રતા, રાઈટ, દાખલા તરીકે મેલોનેટની સાંદ્રતા કેટલી આપણે રાખી છે 100, પણ પ્રક્રિયકની સાંદ્રતા જો હું 200 કરી નાખું તો હવે કોણ જોડાશે ઉત્સેચક સાથે? તો ફરીથી ઉત્સેચક સાથે છે એ પ્રક્રિયક જોડાશે, કારણ કે મેલોનેટની સાંદ્રતા 100 છે અને પ્રક્રિયકની જે સાંદ્રતા છે એ કેટલી છે? 200 છે. રેડી. એટલે જ આવા પ્રકારના અવરોધનને કેવું કહે છે? પ્રતિસ્પર્ધી અવરોધક. મેલોનેટ છે, મેલોનેટ કેવું છે? પ્રતિસ્પર્ધી અવરોધક છે. શું કામ ભાઈ પ્રતિસ્પર્ધી અવરોધક છે? કારણ કે બંને વચ્ચે ઉત્સેચક સાથે જોડાવા માટે શું થાય છે? સ્પર્ધા થાય છે. રાઈટ. બંને વચ્ચે ઉત્સેચક સાથે જોડાવા માટે સ્પર્ધા થાય છે, એના કારણે આપણે એને પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે ઉલ્લેખીએ છીએ. તો આ અવરોધકોનું કાર્ય છે અહીંયા પૂર્ણ થાય. રાઈટ. તો ઉત્સેચક ઉપર અસર કરતા પરિબળો, 4 પરિબળો આપણે જોયા: તાપમાન, પીએચ, પ્રક્રિયકની સાંદ્રતા અને અવરોધક. રેડી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચકનું નામકરણ અને ઉત્સેચકનું વર્ગીકરણ એના વિશેનો છે એ ખ્યાલ મેળવશું.